શ્રી એશિયન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 7 ની અંદર જે આગળના લેક્ચરમાં યુનિટ 4 જે ચોથો યુનિટ ચાલ્યો તો ક્યુ ઓફ યસ નો જેની અંદર આગળની એક્ટિવિટીઓની થોડી વાત કરી હતી. હવે આપણે એની પછીની આગળની એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ તરફ આગળ વધીશું. ક્યુ ઓફ યસનો એટલે કે પ્રશ્નના હા ના યસ યસ એટલે કે હા, નો એટલે કે ના. જેની અંદર આપણે યુનિટ 4 ની અંદર આગળની એક્ટિવિટી તરફ થોડીક વાત કરી લીધી કે પહેલી એક્ટિવિટીમાં રમૂજી ટૂચકા હતા, જોક્સ ટાઈપ, જેના આધારે પ્રશ્નો હતા યસ કે નો માં જવાબ દેવાના. એ આપણે 4 ટૂચકા જોયા, એની આધારે 4 જોક્સના એટલે કે રમૂજી ટૂચકાના પ્રશ્નોના જવાબ યસ નો માં આપ્યા. એની પછી એક્ટિવિટી 2 માં ડોલની જે કે પ્રશ્નોના આધારે લિટલ ડોલ બનાવવાની હતી, એની હેલ્પલાઇનના આધારે માહિતી આપવાની મેં વાત કરી તમને. એની પછી ત્રીજી એક્ટિવિટીમાં મોઇન ખાન જે ઇન્ડિયન આર્મીમાં ઇન્ફન્ટ્રી ઓફિસર એટલે કે પાયદળનો જમીન પર લડનાર સૈનિક છે એની વાત કરી હતી. એના આધારે બી વિભાગમાં કોષ્ટક હતું કે કોઈ આ કામ યસ કે નો માં કરે છે. એક્ટિવિટી 4 જે આપણે આગળ પ્રાણીઓનો અને ગેમનો ચાર્ટ હતો એમાં જેમાં લાગુ પડતો એમાં યસ નો મેં તમને પૂરવાનું કીધું હતું. હવે એની પછી એક્ટિવિટી 5 જેની અંદર એ સાદા વર્તમાન કાળના ડુ ડઝ વાળા ક્વેશ્ચન છે, પ્રશ્ન છે અને યસ નો માં જવાબ આપવાના હોય છે. એને એ પ્રશ્નોના આધારે ખાલી જગ્યા બાકી છે હું પુરાવું એ પ્રમાણે પૂછતા જજો. તો એક્ટિવિટી 5 તરફ આગળ વધશું. પાંચમી પ્રવૃત્તિ કે રીડ ધ સેન્ટેન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ. નીચેના વાક્ય વાંચી અને ચાર્ટને સમજો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલમાં એક પહેલું સેન્ટેન્સ આપ્યું છે ટીની ટોટ્સ એટલે નાના બાળકો. જોઈન ઇન ગરબા, જાજા બાળકો છે, બહુવચન છે એટલે જોઈન નું ક્રિયાપદનું મૂળ રૂપ જોઈન જ રહેશે. ગરબા એટલે ગરબામાં નાના બાળકો જોડાય છે. તો એનો ક્વેશ્ચન પ્રશ્ન વાક્ય કેવું બનશે? તો જાજા બાળકો છે એટલે ડુ આવશે. ડુ ટીની ટોટ્સ, જોઈન નું જોઈન જ રહેશે. ગરબા, શું નાના બાળકો ગરબામાં જોડાશે? તો યસ, જાજા હોવાથી બે કે તેથી વધુ હોવાથી કર્તા તરીકે ધેય આવશે. યસ ધે ડુ. પાછળ એનો ક્રિયાપદ, પછી સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અને નીચે ક્રિયાપદનું મૂળ રૂપ. બીજું સેન્ટેન્સ વુમેન એટલે સ્ત્રીઓ, બહુવચન. વુમેન વિયર કુર્તા પૈજામા, સ્ત્રીઓ કુર્તા પૈજામા પહેરે છે. તો એનો ક્વેશ્ચન બને છે ડુ વુમેન, અને બીજામાં સીધી ખાલી જગ્યા જે લખવાનું છે એ જ લખાવું છું. વિયર નું વિયર જ આવશે. કુર્તા પૈજામા, શું સ્ત્રીઓ કુર્તા પૈજામા પહેરે છે? તો કે નો ધે ડોન્ટ, સ્ત્રીઓ જાજી છે એટલે ધે આવશે. ના, તેઓ નથી પહેરતા. અને પાછળ પણ એની આધારે ડુ જે ખાલી જગ્યા છે એ જ લખવાની. તમારે વિયર લખેલું છે તો અહીંયા વિયર નું વિયર જ આવશે. તો જે સેન્ટેન્સમાં ખાલી જગ્યા આવશે તમારે બ્લેન્ક પૂરતું જવાનું લખાવું એ પ્રમાણે. ત્રીજું સેન્ટેન્સ નવરાત્રી મીન્સ 9 નાઇટ. નવરાત્રીનો મતલબ છે 9 રાત્રિ. તો એનો પ્રશ્ન છે ડઝ, મીન્સ છે એટલા માટે ડઝ આવશે. ડઝ નવરાત્રી મીન 9 નાઇટ? શું નવરાત્રીનો મતલબ 9 રાત્રિ થાય છે? યસ ઇટ ડઝ, હા તે થાય છે. તો પાછળ પણ લખેલું છે કે મીન્સ, ડઝ અને મીન. ચોથું કવિતા નોઝ અબાઉટ નવરાત્રી. કવિતા નવરાત્રી વિશે જાણે છે. તો નોઝ છે એટલે ડઝ થી પ્રશ્ન બનશે. ડઝ કવિતા ક્રિયાપદનું મૂળ રૂપ નો, કે નો ડબલ્યુ, ડઝ આગળ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અબાઉટ નવરાત્રી. કે નો સી ડઝન્ટ. તો એની પાછળ પણ આવી લખવાનું હોય છે નોઝ, ડઝ અને નો. જે બ્લેન્ક ખાલી જગ્યા છે એ જ લખવાનું છે. હું નીચે લીટી કરતો જઈશ. પાંચમું સેન્ટેન્સ કેતકી અને કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. કેતકી અને કવિતા એકબીજાને પત્ર લખે છે. તો ક્વેશ્ચન છે ડઝ કવિતા ખાલી જગ્યા કેતકી એન્ડ કવિતા ખાલી જગ્યા લેટર્સ ટુ ઈચ અધર
તો બે નામ છે એટલા માટે પાંચમો પ્રશ્ન વાક્ય ડુ થી બનશે અને કેતકીયન કવિતા તો રાઇટ નું રાઇટ જ રહેશે ક્રિયાપદનું મોટું ડુ કેતકીયન કવિતા રાઇટ લેટર ટુ ઈચ અધર શું કવિ કેતકી કવિતા એકબીજાને પત્ર લખે છે યસ ધે ડુ તો આ પ્રમાણે એના બે સેન્ટેન્સમાં ત્રણ ખાલી જગ્યા છે આ સામે એના રાઇટ નું રાઇટ ડુ અને રાઇટ તો એમાં ડુ અને રાઇટ ની નીચે ખાલી જગ્યા આવશે પછી છે છઠ્ઠું કે કવિતા ગોઝ ટુ ધ માર્કેટ કવિતા માર્કેટ જાય છે તો ગોઝ છે એટલા માટે ડઝ થી પ્રશ્ન વાક્ય બનશે ડઝ આવશે પહેલી ખાલી જગ્યામાં ડઝ કવિતા ગોઝ નું થઈ જાય ગો ટુ ધ માર્કેટ તો નો સી ડઝન્ટ અથવા ડઝ નોટ જેમ લખવું એમ લખી શકાય તો સામે ગોઝ છે અહીંયા ડઝ છે અને અહીંયા ગો ડઝ અને ગો આવશે સાતમું પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ લોકો ખુલ્લા મેદાનને શણગારે છે તો એની અંદર સાતમાના સેન્ટેન્સ આ બાજુ લખું છું જાજા લોકો છે એટલે માટે ડુ થી પ્રશ્ન બને ડુ પીપલ ડેકોરેટ નું ડેકોરેટ ઓપન ગ્રાઉન્ડ તો કે યસ ધે ડુ આ પ્રમાણે ત્રણ સેન્ટેન્સ ખાલી જગ્યા હતી તો સામે ડેકોરેટ ઉપર ડુ નીચે ડેકોરેટ આ પ્રમાણે આઠમું છે ધ ડાન્સર્સ ખાલી જગ્યા સ્ક્વેર્સ તો ડાન્સર્સ એટલે બહુવચન છે તો એમાં ફોર્મ આવશે ફોર્મ એટલે એ સ્ક્વેર એટલે ચોરસ એ નાચવાળાને ચોરસ બનાવે છે એમ સ્ક્વેર એટલે ચોરસમાં ગોઠવાઈ જાય છે તો ડુ થી પ્રશ્ન બનશે જાજા ક્ષેત્ર માટે ડુ ડાન્સર્સ ફોર્મ ધ સ્ક્વેર શું બધા લોકો ચોરસમાં ગરબા ગાય છે તો કે નો ધે ડોન્ટ અથવા ડુ નોટ જે લખો એ આ આઠમાની ચાર ખાલી જગ્યાઓ છે તો સામે ફોર્મ ડુ અને ફોર્મ પછી નવમું ધ કોરસ કોરસ એટલે જૂથમાં ગીત ગાવું કોરસ સિંગ્સ જૂથ એક જૂથ હોય સિંગ્સ એટલે ગાય છે તો એના પ્રશ્ન માટે ડઝ કોરસ સિંગ ફિલ્મ સોંગ શું ગીતો ફિલ્મના ગાય છે તો કે નો ઇટ ડઝન્ટ does not અથવા doesn't જે લખો એ તો આ બાજુ sings does અને sing છેલ્લું સેન્ટેન્સ છે man tie એટલે બાંધે છે man tie ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ માણસો ઓઢણી એટલે કે એને પાઘડી રૂપે ઓઢણીને બાંધે છે તો જાજા માણસો છે એટલે ડુ આવશે man tie શું માણસો ઓઢણીને એ પાઘડી રૂપે બાંધે છે તો કે યસ ધે ડુ સામે ટાઈ ડુ અને ટાઈ તો આ પ્રમાણે અહીંયા જેટલા સેન્ટેન્સ છે એની જે મે બ્લેન્ક ખાલી જગ્યાઓ છે આગળના સેન્ટેન્સમાં અને પાછળના બોક્સમાં એ બધી મેં તમને લખાવી છે જ્યાં બ્લેન્ક ખાલી જગ્યા છે અહીંયા તમારે જાતે અહીંયા મેં લખાવ્યું પ્રમાણે પૂરી નાખો હવે આવે છે એક્ટિવિટી 7 મેન પ્રવૃત્તિ એ લખના ગોતા સુધી હું એની સામાન્ય વાત કરી દઉં કે આની અંદર એક્ટિવિટી 7 માં એવું છે કે રીડ એન્ડ એરેન્જ વાંચો અને ગોઠવો એમ તો સરસ મજાની એક વાત છે કે કેતકી નામની છોકરી કવિતાને પત્ર લખે છે કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ પહેલા એની સૂચના સમજાઈ દો પછી આગળ વાત કરીએ કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ એટલે કેતકીને પેન એટલે કે પત્ર દ્વારા બનેલ મિત્ર હતી પેન થી પત્ર લખતા એટલે કે પેન ફ્રેન્ડ કીધું છે કે કેતકીને પેન ફ્રેન્ડ હતી કલકત્તામાં her name is કવિતા એનું નામ હતું કવિતા કેતકી આપણા ગુજરાતની હતી અને કવિતા કલકત્તાની હતી કેતકી wrote a letter to her friend about નવરાત્રી કેતકી એની બેનપણી ફ્રેન્ડ હતી કવિતા એને નવરાત્રી વિશે પત્ર લખ્યો a famous festival of ગુજરાતનો સૌથી પ્રિય લોકપ્રિય બહુ જ પ્રખ્યાત તહેવાર છે નવરાત્રી એના વિશે આપણે પત્ર લખીને એની ફ્રેન્ડને મોકલવાનો હતો બટ પણ હર યંગર બ્રધર પણ એનો જે યંગર બ્રધર એટલે નાનો ભાઈ હતો એ ટોર ધ લેટર ઇનટુ પીસીસ ટોર એટલે ફાડી નાખ્યો એ લેટરને ફાડી નાખ્યો પીસીસ એટલે ટુકડામાં ફાડી નાખ્યો કટકા કરી નાખ્યા તો પુટ ધ પીસીસ ટુગેધર એ કટકાઓને ભેગા કરો એન્ડ
ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટન ટુ હર ફ્રેન્ડ, અને ગોતો કે કેતકી એના મિત્રને, એની બેનપણી કે ફ્રેન્ડને શું કહેવા માંગતી હતી એમ. તો આ પ્રમાણે આ એક્ટિવિટીમાં કહેવાનો મતલબ આપણી ગુજરાતની કેતકી જે છે એને નવરાત્રી વિશે પોતાની ફ્રેન્ડ કવિતાને કલકત્તામાં માહિતી લખવા માટે પત્ર લખ્યો, પણ એના નાના ભાઈએ પત્રને ફાડી નાખ્યો, કટકા કરી નાખ્યા. એટલે એ પત્રના કટકા બધા આડાવડા થઈ ગયા છે. એ પણ અહીંયા આડાવડા જ આપ્યા છે. આપણે એને ગોઠવી અને સામે એને બંધબેસતા સેન્ટેન્સ બનાવી અને સાચો પત્ર બનાવશું. તો આ છે આપણા પાઠની મેઇન પ્રવૃત્તિ, ફ્રોમ કેતકી ટુ કવિતા. કેતકી થી લખાયેલો કવિતાને પત્ર. કેતકીએ માહિતી આપી પત્ર દ્વારા કવિતાને, એની વાત છે. તો એની આપણે ગુજરાતીમાં થોડીક વાત કરી દઈએ, પછી એને ગોઠવી અને પછી એને આખો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને સમજાવશું. તો આ પ્રવૃત્તિમાંથી વીકલી ટેસ્ટમાં અથવા સેમ 2 ની એક્ઝામની અંદર ફકરા પૂછાશે. એ પેરેગ્રાફના આધારે એક માર્કના પ્રશ્ન પૂછાશે. એમાં ફકરામાંથી ગોતીને લખવાના જવાબ. એમસીક્યુ પૂછાશે તો એના એમસીક્યુના જવાબ પણ ફકરાના આધારે ગોતીને લખવાના. આના આધારે ટ્રુ ફોલ્સ પૂછાશે, એ પણ તમારા અંદર ગોતીને સમજીને વાક્યોને અનુવાદ કરીને લખવાના રહેશે. તો આમાં થોડું ધ્યાન આપજો. આનું ગુજરાતી વાર્તા ટાઈપ કહું, સ્ટોરીકલ, પછી એને સમજાવશું. તો કેતકી આપણા ગુજરાતની હતી અને કવિતા હતી કલકત્તામાં. એટલે કે ગુજરાતની કેતકીએ કવિતાને કલકત્તા પત્ર લખે છે, પણ એ પત્રમાં શું લખે છે તો આડું જે છે એને આપણે ગોઠવીને મારી રીતે ગુજરાતીમાં સમજાવી પછી એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને સમજાવશું. તો કેતકી પોતાની ફ્રેન્ડને પત્ર લખીને કહે છે કવિતાને કે હાય કેતકી, મજામાં ને એમ, જે તને શરદી જેવું હતું એ સારું થઈ ગયું? તો કે હા. પછી કે છે હું મારી મમ્મી સાથે માર્કેટમાં, બજારમાં જાઉં છું, તારે કંઈ લાવવું છે? કે હું મારી માટે ચણિયા ચોલી લેવાની છું. આવું પોતે કેતકી ગુજરાતની પત્રમાં પેલીને લખે છે. એમ સામે જવાબ તો તરત મળે નહીં. એટલે કે છે આ રીતે હું બજારમાં, માર્કેટમાં મારી મમ્મી સાથે જાઉં છું, એમાં મારે ચણિયા ચોલી લેવી છે, તો તારી માટે કંઈ લાવવું? એને પત્રમાં એવો પ્રશ્ન કર્યો. પછી કે છે કે અમારા ગુજરાતની અંદર એક મોટો ફેસ્ટિવલ, મહાન મુખ્ય ઉત્સવ ઉજવાય છે, જેને અમે નવરાત્રી કહીએ છીએ, જે નવરાત્રીનો તહેવાર છે. તો નવરાત્રીમાં ખાસ તો અમે આખું ખુલ્લા મેદાન હોય અને શણગારીએ. નવરાત્રી વિશેનું વર્ણન કે છે કે એમાં નાના છોકરાઓ ગરબામાં જોડાય, મોટી સ્ત્રીઓ, યુવાન પુરુષો, મોટી ઉંમરના લોકો પણ ગરબામાં, બધા ગરબા ગાવા જોડાય છે. ગરબા તો કે છે ગોડેસ એટલે કે અંબે માં અને એના દેવી દેવતાઓ વિશે ગાવામાં આવે છે. ગરબામાં અંદર એનર્જેટિક સાઉન્ડ એટલે કે ઉર્જા ભર્યો અવાજ આવે છે, ઉર્જા ભર્યા સંગીત હોય, જેથી કરીને ગરબા ગાવામાં ઉત્સાહ આવે એમ. એટલે અમે આખી રાત દરમિયાન ગરબા ગાઈએ છીએ. પછી કેવી રીતે લોકો શું પહેરે, આખા મેદાનને ટીની નાના ગ્લોબ વડે, લાઇટિંગ વડે બધે શણગારવામાં આવે છે. જો ઓછી સંખ્યામાં હોય તો બધા એ ગાય છે, અને જો મોટી સંખ્યામાં લોકો હોય તો મોટા મોટા લાઉડ સ્પીકરોમાં ગીતો વગાડવામાં આવે છે અને એના તાલે બધા ગરબા ગાય છે. પુરુષો રહ્યા એ કુર્તા પૈજામા પહેરે, માથે ઓઢણી બાંધે, આવી રીતે સરસ રીતે ટ્રેડિશનલ કપડાં પહેરીને ગરબા ગાય. સ્ત્રીઓ રહી ચણિયા ચોલી પહેરે, મિરર વર્ક અથવા ફૂલ એમ્બ્રોઇડરી વાળા, ભરત કામ વાળા અથવા કાચના સ્ટોન વાળી ચણિયા ચોળી પહેરે. પછી બે હાથની અંદર બેંગલ, બંગડીઓ, પછી ઝાંઝર ને અલગ અલગ આભૂષણો પહેરે. આવી રીતે અલગ અલગ આવી રીતે તૈયાર થઈને બધા લોકો ટ્રેડિશનલ રૂપે ગરબા ગાવા બધા આવે છે એમ. પછી કે છે આ તહેવાર અમારો બહુ જ ઉત્સાહભેર અને આનંદભેર બધા ઉજવીએ છીએ. આની અંદર બધા લોકોને મજા આવે. અમુક સમય તો એવી સામાજિક સોશિયલ થીમો પણ, સામાજિક રીત રિવાજો અમારા ગરબામાં રજૂ થાય છે એમ. એટલે આ અમારો મુખ્ય મેન ફેસ્ટિવલ છે એમ. એટલે તું એકવાર અવશ્ય આ અમારા આ ગરબાના જે તહેવાર આવે નવરાત્રી દરમિયાન એકવાર અવશ્ય મુલાકાત લેવા આવજે એમ. એવું કેતકીએ પેલી કવિતાને પત્રમાં આવું કીધું એમ. તો આના વિશેની હવે ગુજરાતીમાં મેં વાત કરી એ પ્રમાણે હવે એક એક શબ્દનું ટ્રાન્સલેટ કરીને સમજાવીશ, પણ એના આડાવાળા ભાગ છે ને જોડીને આપણે સમજાવશું. તો આ જે બ્લેન્ક ને બધું હતું એ લખતા રહેજો. મેઇન એક્ટિવિટી નંબર 7, એનું નામ છે ફ્રોમ કેતકી ટુ કવિતા.
કેતકીથી લખાયેલો પત્ર કવિતાને કેતકીથી કવિતા સુધી, ફ્રોમ કેતકી ટુ કવિતા, એના પત્રની વાત છે. તો બધા આડાવાળા સેન્ટેન્સ છે. પહેલા તમને ચિત્રમાં મેઇન પ્રવૃત્તિ છે ટેક્સ્ટ બુકમાં એમાં જોઈ લો. તો આ બધા એના નાના ભાઈએ, કેતકીના નાના ભાઈએ જે ટુકડા કરી નાખ્યા છે એ બધા ટુકડાઓ છે. એ ટુકડાને આપણે જોડશું. તો પહેલો જ તે એ હું તમને અહીંયા જે ટુકડાઓ છે વર્ણન એ કહી દઉં. એના આધારે તમારે પછી એમાં ક્રમ આપી દેવાના, જેથી કરી તમને એ જોડવામાં સરળતા રહે. આ રીતે 8 ટુકડા છે. 1 2 3 4 આ બાજુ, 1 2 3 4 આ બાજુ. બરોબર. હવે આની અંદર સૌથી પ્રથમ ક્રમનો ટુકડો કયો એ અહીંયા ત્રીજા ક્રમનો રહ્યો, એ ટુકડો પહેલો આવશે. એની આગળ એકડો કરી નાખો જેથી કરી તમને ખ્યાલ આવે કે આ ટુકડો પહેલો છે. એની સામે બીજો ટુકડો રહ્યો, આ 2 નંબરનો ટુકડો આવશે. આના સેન્ટેન્સ ને આના સેન્ટેન્સ સાથે જોડતા જાવ એટલે આખો પત્ર ક્રમ વાઇઝ સાચો બનતો જાય. એની પછી ત્રીજા નંબરનો ટુકડો આ આવશે જે બીજો રહ્યો એ. એની સામેનો જ ટુકડો રહ્યો એ ચોથા ક્રમનો, એટલે કે એની સામેના સેન્ટેન્સ આમ જોડતા જશો એટલે પત્ર બનતો જશે. એની પછી પાંચમો ટુકડો પહેલો રહ્યો એ પાંચમો આવશે. એની સામે છઠ્ઠો ટુકડો રહ્યો એને સામેના સેન્ટેન્સ જોડતું જવાનું એટલે સાચો પત્ર બનતો જશે. અને છેલ્લો ટુકડો સાતમો આ બાજુનો આ છે અને એની સામે આઠમો ટુકડો આ છે. આના સેન્ટેન્સ આની હારે જોડતા જઈએ એટલે આખો પત્ર ક્રમવાઇઝ બનતો જશે. હવે આ ટુકડાઓને જોડી અને હું આખો પત્ર તમને સમજાવું છું, એક એક વર્ડનું ઇંગ્લિશનું ગુજરાતી ટ્રાન્સલેટ કરી ધ્યાન આપજો એટલે તમને ખ્યાલ આવી જાય. આની અંદરથી ફકરા, પ્રશ્ન, વિકલ્પ, ટ્રુ ફોલ્સ વગેરે પૂછાશે. તો કેતકીથી કવિતાને લખાયેલો પત્ર, પહેલો ટુકડો અહીંથી ચાલુ થાય છે. ડિયર કવિતા, પ્રિય કવિતા. હાઉ આર યુ, તું કેમ છું? આર યુ ઓકે? હવે આર યુ ઓકે એટલે શું, તું મજામાં છું? નાઉ ઓર સ્ટીલ, અત્યારે અથવા સ્ટીલ. પછી અહીંથી ચાલુ થાય છે સેન્ટેન્સ જે આ પૂરું થયું, અહીંથી ટુકડો બીજો ચાલુ થયો. સફરિંગ ફ્રોમ સેવર કોલ્ડ. સેવર કોલ્ડ એટલે તે શરદીથી જે તું પીડાતી હતી, શરદી તને થઈ ગઈ હતી, એનાથી તું હવે મજામાં છું ને, એમ એનાથી સારું છે ને શરદીથી. આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ, હું શોપિંગ એટલે ખરીદી કરવા જઈ રહી છું. એનું સેન્ટેન્સ પછી અહીંથી ચાલુ થાય. વિથ માય મધર, હું મારી મમ્મી સાથે શોપિંગ કરવા જઈ રહી છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ, શું તારે કંઈ પણ માર્કેટમાંથી, બજારમાંથી જોઈએ છે? આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોલી, હું ચણિયા ચોલીનો સેટ લેવાની છું. ફોર મી એટલે મારી માટે. નવરાત્રી રાઉન્ડ ધ કોર્નર્સ, નવરાત્રી નામનો તહેવાર અમારો જે છે ને એ રાઉન્ડ ધ કોર્નર એટલે નજીકમાં છે, એમ ખૂબ નજીક છે, એમ નજીકમાં આવી રહ્યો છે. છો તેથી આઈ એમ પ્રિપેરિંગ, તેથી હું તૈયારી કરું છું. એમ માય સેલ્ફ ફોર ઇટ, મારી જાતે હું નવરાત્રીની તૈયારીમાં લાગી રહી છું. એમ યુઝ્યુઅલી સામાન્ય રીતે અ વીક ઇન એડવાન્સ, એક વીક એટલે એક અઠવાડિયું, ઇન એડવાન્સ એટલે અગાઉથી અમે તૈયારી કરતા હોઈએ છીએ. વીક ઇન એડવાન્સ સ્ટાર્ટ ધ પ્રિપેરેશન, અમે એક અઠવાડિયા અગાઉ એની પ્રિપેરેશન એટલે તૈયારીમાં લાગી જઈએ છીએ શરૂઆતમાં. પછી આગળનું છે ડુ યુ નો, શું તને ખ્યાલ છે? અબાઉટ નવરાત્રી, નવરાત્રી વિશે તને ખ્યાલ છે? આ કેતકીએ કવિતાને પ્રશ્ન કર્યો. લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ, ચાલ હું તને એના વિશે થોડુંક સમથિંગ એટલે કંઈક કહું. એમ તો આ પહેલો ભાગ અને બીજો, પહેલો ટુકડો અને બીજો ટુકડો બે આપણે અહીંયા સમજાઈ દીધા. હવે એની પછી ત્રીજો ટુકડો, ચોથો ટુકડો બંને સામસામે જ આવશે, જોતા રહેજો. તો હવે કેતકી રહી કવિતાને નવરાત્રી વિશે સમજાવે છે કે નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ. મેજર એટલે મુખ્ય, મોટો તહેવાર છે. ફેસ્ટિવલ એટલે તહેવાર. ગુજરાતનો મુખ્ય તહેવાર નવરાત્રી છે, મોટો તહેવાર છે. નવરાત્રી પછી અહીંથી ચાલુ થાય મીન્સ 9 નાઇટ. નવરાત્રીનો મતલબ છે 9 રાત્રિ. યસ, હા, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ. આ તહેવાર જો ને એ 9 રાત્રિનો તહેવાર છે. 9 રાત્રિ દરમિયાન ચાલતો તહેવાર છે. એવરીવન, દરેક લોકો, જોઈન ઇન ગરબા, ગરબામાં જોડાય છે, ગરબા ગાવામાં. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત, તે ગુજરાતનો ફોક ડાન્સ એટલે લોક નૃત્ય છે, લોકો દ્વારા કરાતું નૃત્ય એટલે કે લોક નૃત્ય ગુજરાતનું ગરબા છે.
It continues almost throughout the night. એ continuous એટલે ચાલુ રહેશે throughout the night એટલે આખી રાત દરમિયાન આ નવરાત્રીનો ફેસ્ટિવલ ગરબા ગાવાનું અમારું ચાલુ રહે છે એમ. It is a very youthful dance. બહુ youthful એટલે ઉત્સાહભર્યો ડાન્સ છે, નાચ છે. આ અમારો બહુ એનર્જેટિક ઉત્સાહભર્યો અમારો નાચ છે, ડાન્સ છે એમ. Young men and women. Young men એટલે યુવાન પુરુષો અને women એટલે સ્ત્રીઓ. Teeny tots નાના બાળકો, teeny tots એટલે નાના નાના બાળકો પણ. And elderly people. Elderly એટલે મોટી ઉંમરના લોકો પણ. All join in ગરબા. બધા ગરબામાં જોડાય છે. યુવાન પુરુષો, યુવાન સ્ત્રીઓ, નાના બાળકો, મોટી ઉંમરના લોકો, બધા લોકો આ અમારા એનર્જેટિક યુથફુલ ડાન્સની અંદર ઉર્જાભર્યા નાચમાં ગરબામાં જોડાય છે. તો આ ત્રીજો ચોથો ટુકડા જે હતા એ બેનને સામસામા જોડાયા એટલે પૂરા થઈ ગયા. હવે એની પછી પાંચમો અને છઠ્ઠામાં વાત છે કે પાંચમો ટુકડો કેતકી બોલે છે કે the dance takes place in an open ground. આ ડાન્સ રહ્યો, આ નાચ રહ્યો, આ નૃત્ય રહ્યું, ગરબા એ ઓપન ગ્રાઉન્ડ એટલે ખુલ્લા મેદાનમાં ગવાય છે એમ. people decorate લોકો શણગારે છે and illuminate એટલે એને પ્રકાશિત કરે છે. the ground with a teeny bulb. નાના નાના બલ્બ એટલે નાની નાની જે સિરીજો આવે લાઇટની, teeny bulb એટલે નાના નાના ગલોપો વડે, સિરીજો વડે આખા મેદાનને લાઇટિંગમાં શણગારે છે. The atmosphere એટલે વાતાવરણ is like a fair. મેળા જેવું આખું વાતાવરણ ઊભું થાય છે એમ. સરસ મજાનું મેળા ટાઈપ આખું પ્રકાશિત વાતાવરણ ઊભું થાય છે. The dancers form a circle. dancers એટલે જે નાચવાવાળા હોય છે એ form a circle એટલે ગોળ રાઉન્ડ બનાવે છે, સર્કલ બનાવે છે. In the open ground. ખુલ્લા મેદાનમાં નાચવાવાળા ગોળ આમ રાઉન્ડમાં સર્કલમાં નાચે છે, ગાય છે. અને dance to the tune of ગરબા song with music. ગરબા song એટલે ગરબા ગીતો જે સંગીત સાથે વાગતા હોય એના તાલ સાથે ગોળ રાઉન્ડમાં બધા લોકો ગરબા ગાય છે, નાચે છે એમ. The music is very energetic. મ્યુઝિક એનું સંગીત રહ્યું ગરબાનું એ બહુ જ એનર્જેટિક એટલે ઉર્જાવાળું હોય છે, અતિ ઉત્સાહી હોય છે, ઉર્જા ઉત્પન્ન કરે એવું એનું સંગીત હોય છે. In some places અમુક જગ્યાએ the numbers of dancers. અમુક જગ્યાએ numbers of dancers એટલે નાચવા વાળાઓની સંખ્યા, નૃત્ય કરવા વાળાઓની સંખ્યા, ગરબા ગાવા વાળાની સંખ્યા is very large. બહુ જ મોટી હોય, વિશાળ સંખ્યામાં ગરબા ગાવા વાળા હોય ત્યારે. so તેથી the chorus sings. ત્યારે ગરબા ગીતો રહ્યા ને chorus sings ગરબા song from the loudspeaker. ત્યારે આ ગરબા ગીતો રે મોટા મોટા લાઉડ સ્પીકરો પર જૂથમાં ગીતો ગાવામાં આવે છે. chorus sings એટલે જૂથમાં બધા લોકો મળી અને મોટા સ્પીકરોમાં ગરબા ગાય છે. it is a traditional to sing the ગરબા song. એ ખરેખર આપણું પૌરાણિક ગરબા સોંગો ગવાય છે because કારણ કે the ગરબા સોંગ worship and admire અંબેમાં. ગરબા ગીતો રહ્યા એ worship and admire એટલે એ માતાજી અંબેમાને ઉદ્દેશીને અથવા અંબેમાને સંબોધિત કરીને અથવા એન્ડ અધર ગોડેસ અન્ય દેવી દેવતાઓને, અન્ય દેવીઓને અને અંબેમાને એ ઉત્તેજીને એમને સંબોધીને આ ગરબા ગીતો ગાવામાં આવે છે. nowadays આજકાલ the ગરબા song presents some social themes too. આજકાલ nowadays એટલે આજકાલ the ગરબા song એટલે ગરબા ગીતોમાં પ્રેઝન્ટ એટલે રજૂ કરવામાં આવે છે some social themes. અમુક સામાજિક રીત રિવાજો પણ રજૂ કરવામાં આવે છે. અમુક એવા પ્રકારના ટ્રેડિશનલ કપડા પહેરીને ગરબા લોકો ગાય જેથી એમની પોતાની સામાજિક પરંપરાઓ અંદર રજૂ થતી હોય એમ. તો આ પ્રમાણે આ પાંચમા અને છઠ્ઠા ટુકડામાં સેન્ટેન્સને જોડવામાં એ ગરબા ગીતો કેવી રીતે જૂથમાં મોટી સંખ્યા હોય તો લાઉડ સ્પીકરમાં ગાય, ગોળ રાઉન્ડમાં ગાય એની વાત હતી. છેલ્લા બે ટુકડા છે સાતમો અને આઠમો. તો સાતમા ટુકડાની અંદર કેતકી બોલે છે કે વુમેન એન્ડ મેન, સ્ત્રીઓ અને પુરુષો ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ. એ પોતાના ટ્રેડિશનલ પરંપરાગત કપડાઓમાં એ ગરબા ગાવા આવે છે. એન્ડ ટ્રેડિશનલ ગુજરાતી અટાયર એટલે પોશાક, ગુજરાતીઓ પોતાનો પારંપરિક પોશાક પહેરી અને ગરબા ગાવા આવે છે. વુમન વેર ચણિયા ચોલી, સ્ત્રીઓ ચણિયા ચોલી પહેરે છે. ધ ચણિયા ચોલી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી. આખી ચણિયા ચોલી રહી એ એમ્બ્રોઇડરી એટલે ભરતકામથી ભરેલી હોય છે. એન્ડ મિરર વર્ક એટલે કાચના સ્ટોન, સ્ટાર ને સિતારો વગેરે ટાંકેલા હોય છે.
પછી કે છે they were attractive jewelry, તેઓ wear એટલે પહેરે છે, attractive એટલે આકર્ષક, jewelry એટલે ઘરેણાઓ પણ પહેરે છે સ્ત્રીઓ, એ સરસ મજાની ચણિયાચોળી પહેરે ભરતકામ વાળી અને સ્ટોન સ્ટાર ટાંકેલી, સાથે સાથે attractive jewelry એટલે આકર્ષક ઘરેણાઓ એ પહેરે છે એમ. સચ જેવા કે as bangles એટલે બંગડીઓ, bracelet એટલે કડા, anklet એટલે ઝાંઝર, આર્મલેટ્સ એટલે કે હાથના પોંચા વગેરે જેવું એમ ઘણા બધા આભૂષણો પહેરે, ઝાંઝર, કડા, પછી બંગડીઓ વગેરે અલગ અલગ પ્રકારના આભૂષણો પહેરે છે. મેન વિયર કુર્તા પૈજામા, પુરુષો રે કુર્તા અને પૈજામા પહેરે છે એમ. એન્ડ ટાઈ એન્ડ ઓઢણી, અને ઓઢણીને બાંધે છે. રાઉન્ડ ધ વેસ્ટ, એ પાઘડી રૂપે માથા ઉપર ગોળ ગોળ ઓઢણીને સરસ રીતે બાંધે છે એમ. એવરીબડી મૂવ્સ ઇન અ સર્કલ, બધા લોકો મૂવ એટલે ફરે છે, સર્કલ એટલે ગોળ રાઉન્ડમાં ગરબા ગાવા માટે બધા લોકો ગોળ ગોળ રાઉન્ડમાં ફરે છે. ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન, ડાન્સર એટલે જે ગાવાવાળા છે ગરબા ગાવાવાળા, એ બધા અલગ અલગ એક્શનમાં ગરબા ગાય છે, પોતપોતાની રીતે અલગ અલગ એક્શનમાં ગરબા ગાય છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય, આ તહેવારનો ફેસ્ટિવલ, એ જોય એટલે આનંદનો તહેવાર છે, ફ્રેન્ડશિપ મિત્રતાનો તહેવાર છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત, તારે એકવાર ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ. એટ લીસ્ટ વન ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ, એકવાર તો તારે આ તહેવાર દરમિયાન ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ. આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે ઇટ વિલ બી અ અનફોરગેટેબલ એક્સપિરિયન્સ ફોર યુ, એ તારી માટે અનફોરગેટેબલ એટલે યાદગાર, ક્યારેય ન ભૂલાય એવો અનુભવ, એક્સપિરિયન્સ બની જશે એમ. આવું કેતકીએ ગુજરાતની કવિતા જે કલકત્તામાં છે એને પત્ર દ્વારા કીધું કે તારે અમારા ગુજરાતના આ તહેવારની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ, જેથી કરી અને તને એવો અનુભવ થઈ જાય તું આજીવન યાદ રાખી શકીશ એમ. એટલે કે ક્યારેય ન ભૂલાય એવો તને સરસ મજાનો એક્સપિરિયન્સ થઈ જશે એમ. તો આ પ્રમાણે એ લવ કેતકી કરી અને છેલ્લે પોતાના પત્રને વિરામ આપે છે, પૂરો કરે છે એમ. તો આ પ્રમાણે આડાવાળા જે ટુકડાઓ હતા એને આપણે ક્રમવાઇઝ ગોઠવી અને એને ગુજરાતીમાં પહેલા વાત કરી, પછી એને ટ્રાન્સલેટ કરીને પણ મેં તમને સમજાવ્યા. તો આ મેન એક્ટિવિટી છે કેતકીથી લખાયેલો કવિતા અને પત્ર, ઈ જ મેન એક્ટિવિટીમાંથી આજે થોડા સમયમાં વીકલી ટેસ્ટ આવશે, એના અંદર આના પેરેગ્રાફ આવશે, એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન, એમસીક્યુ, ટ્રુ ફોલ્સ વગેરે આના આધારે જ પૂછાશે. એટલે થોડુંક આ પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપજો. અને એની પછીની આગળની એક્ટિવિટીઓ જે છે એ આપણે આગળના લેક્ચરમાં લઈશું, જેની અંદર બધી માહિતી આ પત્રના આધારે આગળની આવશે. પણ આ હતી આપણા મેન, આ યુનિટની મેન એક્ટિવિટી જે આપણે ધ્યાનથી જોઈ. હવે એની પછીની પ્રવૃત્તિ આપણે આગળના લેક્ચર તરફ આગળ વધશું ત્યારે જોઈશું. તો એની વાત હવે આગળ જોઈશું.